हे करुणा सागर प्रभु लक्ष्य प्रकाशय लख शुद्धात्मा समरण सदा जय सच्चिदानंद विचार रहित तन्मय स्मृति अवयनादि शांत मुक्त प्रतिष्ठित हंसनु शून्याकार एकांत आत्मगगन विहारिणा टूट्या भ्रांति बंध प्रत्यक्ष मोक्ष स्वरूप आप मूढ़ शाश्वत संबंध जीवात्मा भटकण भ्रांतिमय क्रांतिमय श्रुत ज्ञान सागर पीवो खोबले अशक्य नवनीत दास असीम कृपा बरसी गया करुणा सागर आप कई रीते वाड़े शकूं प्रभु उपकार अमाप निस्पृह करुणायापनी झिलवान ही समर्थ वाड़नी टोचेथी उड़ी रज कण पण नथी व्यर्थ अनंत शास्त्रो शब्दमां समझो नहीं हूँ मूर्ख प्रासवीराना भजन मां सद्गुरु अक्रम मूर्त सूक्ष्मति सूक्ष्म परम गुरु सूक्ष्मति सूक्ष्मातीत विराट प्रज्ञामूर्तामूर्त दादा देहातीत
શ્રી સહજાત્મ સ્વરૂપ તે પરમ ગુરુ પ્રત્યક્ષ મૂર્ત અમૂર્ત પુરાણ પુરુષ સ્વયં જ્ઞાની અકથ્ય અવાચ્ય આત્મા મૂળ સ્વરૂપ શુદ્ધાત્મા જ અલખ સર્વતત્વ પરિષઃ દાદા આ સર્વજ્ઞ દાદા આ સર્વજ્ઞ શુદ્ધાત્મા જ અલખ દાદા આ સર્વજ્ઞ મફતિયો મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયો મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ઘડતું પછી. કર કર ભાવ જ દુનિયા ચલવે ભ્રાંતિની ચીકાશે ચીટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે અનાદિ અનંત વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાનીના પુત્ર મૂછ ઉપરના ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે એ છે કેવળ કૃપાનું ફળ. મફતિયો મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. ખોખું મળે નહીં કોટી ઉપાય એવો કરવો પુરુષાર્થ. પંચાજ્ઞાઓ પરમારથ છે હસ્તે મોક્ષ અવ્યાબાદ. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. એવો અંધો અહંકાર છે બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. મફતિયો મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે સુદ્રષ્ટિ વળી આત્મામાં.
દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ભાવી ગયા તે ધન્યાત્મા. અજ્ઞાને ચિત્તે ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. મફતિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. નથી દેખી શકતા આપણે જે હું તણી દિવાલ. દાદા કહે છે તેને જ પ્રતિષ્ઠિત અહંકાર. કંઈક આગ્રહ છે ત્યાં જ વધી જાય તકરાર. ફૂલ રોડી કૂચ વાવી દીએ આડો અહંકાર. વિપરીત બુદ્ધિ કાપે બેસવા મળેલી ડાળ. જાણી જોઈ ચાલે આડ ફંટો ગાંડો અહંકાર. જેને દુઃખ થયું તે જ છે પ્રત્યક્ષ ગુનેગાર. મહાન્યાયાલય છે ભોગવ્યું ત્યાં અજ્ઞા ભૂલ જાણ. કંઈક લૂંટવાની ઈચ્છા એ જ વૃત્તિ ગુનેગાર. ચોરી મનથી એ કરી હશે તો ઝાલે ફોજદાર. ચિત્ત વૃત્તિ ભટકી સ્મૃતિમાં જે આવે વારંવાર. ત્યાં જ આસક્તિને પરિગ્રહ જીવે તરેહવાર. તૃષ્ણા અપેક્ષાના અતિરેકે બગડે ઘર સંસાર. કોક બુદ્ધિશાળી સૌડી સમજે વાતને તત્કાળ. પ્રાપ્ત ફરજોમાં જ્યાં ચૂક્યો ત્યાં જ ડામ છે તત્કાળ. પૂર્વે કારણો હશે ત્યારે કાર્ય કાઢે ગાળ. જેને દીધું હશે દુઃખ તે જ આપે દુઃખ જાણ. કર્જ ચૂકવ્યું નથી ત્યાં ઉઘરાણી વાળા જાણ. તાવ ચડી ગયો કે ઉતર્યો ફક્ત નોંધ જાણ. ઘાટ હિસાબોના સર્વૈયે ખોટનો વેપાર. ફિટો ફિટ ગિયર છે યંત્ર વચ્ચે આંગળી ન ઘાલ. કોઈની પ્રકૃતિમાં ડખો કરતા દખલને ધમાલ. ભીત માથા પર પડે છે ત્યાં ન કોઈ કાઢે ગાળ. આધિ વ્યાધિને ઉપાધિનો છે પોતે જોખમદાર. કોઈનો વાંક દીઠો ત્યાં સુધી છે પોતે ગુનેગાર. માત્ર આડાઈને અવળી સમજ પેટમાં કટાર.
દ્વેષ બુદ્ધિ અને તરછોડો છે ક્લેશી તલવાર. પહેલી પોતાને જ વાગશે ઊંધી ચપ્પુધાર. ફક્ત સંજોગો વશાત ઉદય તાલ યા બેતાલ. તેમાં મેં કર્યું તે ભાવ બીજ નાખે અહંકાર. કરતા સંજોગી પુરાવે પોતે જશ લીધાનો માર. ઢોળે અપજશો નિમિત્ત ઉપર ભ્રાંત અહંકાર. વિશ્વ અધિષ્ઠાને પ્રતિષ્ઠિત મૂઢ અહંકાર. યંત્ર જેવી પ્રકૃતિને મારી માને અહંકાર. સૌની પ્રકૃતિના ચક્ર ખાપા નોખા ધારદાર. કોઈને સળી કરી છંછેડો તો થશો જોખમદાર. માત્ર અભિપ્રાયો મૂર્ત રૂપે માહી છે સાકાર. માત્ર પરમાણુના આવરણમાં પોતે નિરાકાર. શક્તિ રૂપે સર્વ જીવનો છે અરૂપી આધાર. જ્ઞાની સત્તા રૂપે વર્તીને વર્તાવે જ્ઞાનાકાર. અહો સિદ્ધ ઉપાદાને તૂટે વિશ્વ ભંગ જાળ. નિજ સ્વરૂપ લક્ષ્ય સ્થિરતા મુક્તિ સુખાધાર. વિશ્વે સુખ દુઃખ માને છે અશુદ્ધ અહંકાર. નિરસ અહમ થતા વર્તે મોક્ષ શુદ્ધ અહંકાર. જ્ઞાની તોડી શકે સર્વ જીવની હૂંતણી દિવાલ. ફક્ત મોક્ષ ખપી કાજ ભયા જ્ઞાન અવતાર. પ્રદર્શન જે કરે છે તે ફક્ત કેફી અહંકાર. સ્વદર્શન છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષવતના. નથી દેખી શકતા આપણે જે હૂંતણી દિવાલ. દાદા કહે છે તેને જ પ્રતિષ્ઠિત અહંકાર. દાદા કહે છે તેને જ પ્રતિષ્ઠિત અહંકાર. ચોપાટ ચાર ખૂણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર. પરમાણુ રૂપી દાણા ખેલાડીના તરેહવા. સંગત છે ભ્રાંત પૂંજી હારે જીતે મૂડાત્મા. મન વાપર્યું ત્યાં મૂંજી વિચારે મૂંજી પ્યાદા. બુદ્ધિનો વેગ વધતા બાજી બગાડે ઉદ્વેગ. ચિત્ત વાપર્યું ત્યાં બે ચિત્ત બે બાકળાઈ નિશ્ચેત. વપરાય જ્યાં અહંકાર અકળાઈ ઊભી ખેંચે. પોતે પ્રતિષ્ઠી બાજી
જુગટામાં જાત વેચે. અંતઃસ્કરણનું જુગટું ચોપાટ ખેલબાજી, દ્વંદ્વોની હાર જીતું કારણનું કાર્ય થાતું. પોતાની માન્યતાથી ઊંધા પડે જો દાણા, ત્યાં દ્વેષ કાઢે ગાડું બાજે અહમ ફૂફાડા. પછંદી આપ ખૂંદી સંઘર્ષમાં જ રમતી, ઘર્ષણથી ક્રોધ અગ્નિ બે છેડે સિંદરી બળતી. ટક્કરથી વેર બાંધી ઊભા છે વિશ્વ નિમિત્ત, વિભંગી મોહવેરી વિરલા છૂટ્યા છે ક્વચિત. દુર્લભ છે આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત, ત્યાં મોક્ષદાની મળતા સીધી જ મોક્ષ પરમિટ. અંતઃસ્કરણ છે રૂપલું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ, રૂપક નિકાલી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ. મનગત રસો જરંતા જં જાણી જાગૃતિથી, અંતઃસ્કરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથી. જ્ઞેયોને હાથ જોડી કહ્યું રામ રામ ભાઈ, વણઝાર ચાલી જાતી દ્રશ્યોનો દ્રષ્ટા સાઈ. નિર્વંશ થાય માયા પછી પ્રકૃતિ અબંધ, ઉખડે પરાઈ છાયા ત્રિગુણ પાર નિર્બંધ. પરહિત કાજ ખર્ચી સામાન્ય ભાવે પસ્તી, સહુના હૃદયને ઠારે શુદ્ધ જ્ઞાન જ્ઞાનમસ્તી. કોઈ જગત અવસ્થે નહીં આંતરિક શાદી, પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી. જ્ઞાની મળ્યા વગરની સહુ આલ ફેલ રમતું, રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જાલ પસણું.
बाफेल रहता फटका, परचा बतावे कुदरत, हारे जीते न मलका। छ तत्वનું જો કૌતક, પૂદગલ સ્વભાવે પૂદગલ, પરિણામે શૂન્ય નિર્મત, આત્મ સ્વભાવે મોક્ષજ, પરિણામે પૂર્ણ અમૃત। આત્મ સ્વભાવે મોક્ષજ, પરિણામે પૂર્ણ અમૃત। આત્મ સ્વભાવે મોક્ષજ, પરિણામે પૂર્ણ અમૃત। ચોપડા વિના કોઈથી કોઈનું નામ ના દેવાય, જમવાને ઉધારે શાતા અશાતા કર્મ ફળ વેદાય। પુણ્ય ઉદય કર્મે માત્ર નિમિત્ત શાંતિ આપી જાય, પાપ ઉદય કર્મે ત્રી ઉપાધિ કષ્ટે અંતરાય। ગુન્હા આપણા બહારથી હિસાબ ભેળો થાય, દેખી શકાતી ભૂલો તો આ ભવે જ ભોગવાય। સૂક્ષ્મ માનસિક ભૂલે નવા હિસાબો જોડાય, જ્ઞાની કૃપા થકી કારણ શરીર ના બંધાય। ગર્ભ બીજથી છે અસરકારી મનો વાણી કાય, કડી મીઠી દવે રાગ દ્વેષી બાળમો બતાય। સ્થૂળનો કરમ તો આંખથી પ્રત્યક્ષ દેખાય, શુદ્ધ સમકિતિને ભાવ કર્મો જુદા વર્તાય। ચર્મ ચક્ષુ દ્રષ્ટિ મનો ગાંઠે જોજો અભિપ્રાય, રાગ દ્વેષ થાય ત્યાં જ તાકી રહ્યા છે કશાય। માલ શાક જેવો બહેલો સડી જાય છે ઘસાય, પ્રતિષ્ઠિત અહમની નોંધણીથી ગાંઠ્યું ઘડાય। અવસ્થામાં તાતો છે ત્યાં સુધી જીવે ભવાય, માત્ર પરપોટાના સુખાભાસો અંતે દુઃખદાય। જે અવસ્થાના અતિક્રમે માહી થયેલાય, નવા હિસાબોને ચાર જીંગે મોહ ગયો વેરાય। માન મળે ત્યાં કદીએ નહીં જાવું ફૂલાય, લક્ષ્મી યા તો વિષય મમતાથી ઘાટની સગાય। કોઈને પોતાના ગૂંચવાડા કોઈ દી નહીં જો દેખાય, મૂર્છા ચડે છે ત્યાં સુધી છે જ દર્શનાંતરાય। વક્ર ગાંઠિયો તો બડે બાળે જાતે બફાય, તુંડ મિજાજીને તો છડાય અદેખાય ખાય।
પાપ અનુબંધી ભોગવટે ઉદ્ધતાયી પુણ્ય અનુબંધે લક્ષ્મી લાવે નમ્રતાયી જ્ઞાન આવરાઈ જાય છે જ્યાં ડંખે કશાય મોક્ષ માટે રૂકાવટ છે અહંકારી આડાય કશાયો છે મહાશત્રુ જેવા બેઠા લપાય જરી ઊંઘતા દીઠા કે માથે સૌ ચડી જાય ભોગ ઉપભોગે ખેંચ રાખી વાણી જ્યાં દળાય કોઈના મનને ભાંગી નાખે એ અસત્ય છે સાંઈ આત્મજ્ઞાન વિના કોઈને એકું ભૂલ ના દેખાય દોષ દેખાણા કે જ્ઞાનાધારે ઉગડતા જાય રમકડાની રમણતા થકી સંસાર જો બંધાય મોક્ષદાન મળે પછી મહા નિર્જરાજ થાય હશે કંઈ કે જેના દિલના ખૂણે માણસાઈ તેને સ્પર્શી જશે આ અમારી સચ્ચાઈ ચોપડા વિના કોઈથી કોઈનું નામ ના દેવાય જમાને ઉધારે શાતા અશાતા કર્મ ફળ વેદાય આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ સર્વાત્મે નિર્ભેદ દાદા હે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપિયનામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ મનના વિકારે રાગ દ્વેષ ભરેલા હિસાબ મૂઢતા સ્વીકારે ભ્રાંત કૈડે કરેલા લિબાસ નિજ સ્વરૂપ દાને મોક્ષદાની અપવાદ સપનાની ટાળે દોડધામ આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ ભૂલા પડેલા
બાળ અણસમજને મૂંઝવણ સત્કામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ સહેજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષ ધામ જોયા જાણ્યાને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન દૈવગણ કૃપા વર્ષે સત્સંગ અસંગે નિર્માણા જગના કલ્યાણ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ ના ચરણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું તુણે બોલે ઈજ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ નવનિત મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ જેમ એકને એકનો સરવાળો બે લખીએ છે અંકોમાં તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં શાસ્ત્રોમાં દર્શન નયનિક્ષેપ વ્યૂ પોઈન્ટો છે ભાષ્યોના ઝમઝમ પાણી વોટર કે જળ ઓને વત્તા H2માં સૌ શબ્દ જુદા પણ એક જ અર્થી દુનિયાભરની ભાષામાં શમશાન જતી એક જ અર્થી ડાઘુ કાંધે જાત્રામાં
જેને કર્મ કહે છે જૈનિઝમ, ત્રિવાસના કહે બુદ્ધિઝમ, વેદાંત કહે છે અવિદ્યા, ક્લેશિત જીવ કહે અન્ય મતમ. દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતમાં, ગીતાજીમાં સિદ્ધાંતો, કથાનુયોગે અંતિમ સાર, નિર્ણય કર તું આત્મા છો. છે જુદી ભાષા જુદા મત, વિશ્વે રિલેટિવ ધર્મોમાં, તે રિયલમાં છે સ્વભાવ રસ, હિસાબી ફળ છે કર્મોના. જ્યારે કર્મનું ફળ પાકે ત્યારે સંજોગો ભેગા થાશે, તે શક્તિ વ્યવસ્થિત મિકેનિકલ રિઝલ્ટો પૂદગલના છે. જો શંભુ મેળા સંયોગિક, ભેગા કરતા વ્યવસ્થિત, જગ વિભાવોના ભોગવટા, વેદે કાયા પ્રતિષ્ઠિત. અહીં પ્રાપ્ત શરીરમાં વ્યાપ્તાત્મા, હું માને છે સંસારી, ને પ્રજ્ઞા દેવી આત્માક્ષી, હું બતલાવે સિદ્ધાર્થી. બધી બુદ્ધિ મિલકત ટેમ્પરરી, પરમેનન્ટ છે સરળ સમજ. મન ચિત્ત અહમ રૂપી ફિઝિકલ, મૂળ પ્રકાશ રૂપાતીત કેવળ. યુગપદ આકારી સ્વજ્યોતિ, પ્રકાશ ક્યાંય ન ઠરડાય. જે કાયમ છે જ્ઞેયોથી જુદો, બિંબ અરીસે ઝળકાય. હું જાતે કેવળ આત્મા છું, અનંત ગુણનો ભંડારી. પોતાના ગુણમાં સતત રમણ, સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. જેમ એકને એકનો સરવાળો, બે લખીએ છે અંકોમાં, તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. હું જાતે કેવળ આત્મા છું, અનંત ગુણનો ભંડારી. પોતાના ગુણમાં સતત રમણ, સ્વસ્થિર છું કેવળ મોક્ષે શ્રી.
બધી જ્ઞાનેન્દ્રિ કર્મેન્દ્રિ સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવે ગુણ ધર્મોમાં. નથી સુણવું છતાં સુણે બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે. નથી જોવું છતાં જુએ બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે. નથી લેવી છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ લઈ લે. જો મરચું જીભ પર મુકતા તીખારો તમ તમી તુરતે. સ્પર્શ ઠંડું ગરમ કકરું સુવાળું ચામડી વર્તે. શરીરના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કર્મે. જગત જે ભોગવે કર્મો છે આઘાતો ના પ્રત્યાઘાત. જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધનો સંગાત. મનોબુદ્ધિને ચિતયહં મહિલા ભાવ ઓળખાવે. કરેલા સંવિશે સ્વસ્વભાવ નીકળતા દ્રવ્ય જોતાવે. બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી. ને તેમાં આત્મા માને હું ચલવું પુરુષાર્થોથી. વ્યવસ્થિત પાપ પુણ્યાદિ ઘણા સંયોગને આધીન. શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન. મનુષ્યો ભાવ નિદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ. ક્ષણે ક્ષણ ખેંચે પરમાણુ કરમની બીડ કરતા થઈ.
ચલાવે છે બધું પૂદગલ વિશેષા રસ સ્વભાવોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી જો કરતા હોત પોતે તો બધાએ મરણા ટાળંતે કરણથી તંદુરસ્ત બને ન કોઈ દી માંદો થાતે જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને બધા શત્રુને મારીને ફક્ત મિત્રો જ સંઘરીતે ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય મહામિથ્યાત્વ અવગાઢે કરમ બંધી મહામોહમય જો આત્મા વર્તે સ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય ઉપાદે મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપત શુદ્ધાત્મલક્ષ્ય મિલે સહેજા સહેજ વર્તે લક્ષ્ય સ્વભાવી ગુણ ધર્મથી રે બધી જ્ઞાનેન્દ્રિ કર્મેન્દ્રિ સ્વભાવે ગુણ ધર્મોમાં ફક્ત આત્મા જ વર્ત્યો નહીં સ્વભાવી ગુણ ધર્મોમાં મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપત શુદ્ધાત્મ લક્ષ્ય મિલે સહેજા સહેજ વર્તે લક્ષ્ય સ્વભાવી ગુણ ધર્મથી રે નિસાગમ પદ પમગરે સા પ્રાતઃ કાળથી શું કરે છે મારું પૂદગલ તેને જાણી જો અચર જુએ છે સચર મારી કાયા જો સવારથી શું કરું
ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા મારું ન પરમાણુએ દેહાદિથી ભિન્ન છું અન્વય ગુણ્ય ભય અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણીજો મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતાજ્ઞેયો જો પ્રાતઃ કાળથી શું કરે છે અહંકારને દમ દીધો હેઠો બેસી જા કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા અગુરુ લઘુ સ્વભાવથી જ હું કેવળ જ્ઞાતા પ્રાતઃ કાળથી શું કરે છે પૂદગલે શું શું કર્યું દિવસે અતિક્રમીને દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી જોઉં છું જાણી રે બે માયલી દરિયા ઉપર સાંકડી એક પટ્ટી તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ પ્રાતઃ કાળથી શું કરે છે ઝોકું આવ્યું તો પડ્યો જગત વિચારો સ્ટોપ એવી ખપે એક્ઝેક્ટનેસ સ્વરમણે સ્વયોગ જન્મ પહેલા મોત પછી દુનિયા જો ચાલે જ ડખાન સળિયું બંધ કર પડી જઈશ થાળે જ પ્રાતઃ કાળથી શું કરે છે
કરતા છે જે જાણે નહીં, જાણે તે અકર્તા. પૂદગલને જે પ્રકાશે છે, શુદ્ધાત્મા અપના. ઉપયોગ ખસવા દેવો નહીં, જ્યાં આત્મા જાગ્રત. ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત. પ્રાતઃ કાળથી શું કરે છે, જે કાંઈ પણ બની રહ્યું ઠાર્યું એ જ કરેક્ટ. કોઈને દુઃખદાયક થતાં વિચાર કર રિજેક્ટ. પૂદગલના સંયોગ પર કાબુ નથી કોઈનો. વ્યવસ્થિત શક્તિ ઉપર બનતું અંદર જો, બનતું અંદર જો, બનતું અંદર જો. પ્રાતઃ કાળથી શું કરે છે આ મારું પૂદગલ, તેને જાણી જો હું અચલ જુએ છે સચલ. સનાતન વસ્તુ બે મળતા રહે અવસ્તુઓ પર ભાવ. ઊભા થઈ જાય વિશેષા ભાવ, જો ગુહ્ય કારણોથી સ્ત્રાવ. સમંદર પાસે મુકલોઢું ચડે છે કાટ પણ નક્કી નથી તેનો એ કોઈ કરતા. પુરાવે વાયુ અડવાથી રૂપી પૂદગલ અને ચેતન પ્રથમ સંસર્ગ દોષે જામ. અહમ ઊભું થયું પ્રથમ વિશેષમ એ જ વિપરિણામ. વ્યતિરેક ગુણ પણ આમ જ નથી પૂદગલ કે ચેતનના. પરસ્પર સામીપે ભ્રાંતિ કશાયો નો હોય કાયમના. જે દેહે હલણું ચલણું છે ત્યાં હાજર આત્મ છે નક્કી. પશુ પંખીને વાયુ કાય ચારેન્દ્રિય બુદ્ધિ વીણ સંગની.
અનંતા જન્મ સંસ્કારે ઊભા થઈ જાય બુદ્ધિમન વિભાવી પૂદગલે ચરતા ઊભા છે આજના રૂપિતન અનાદિથી પ્રદાન જ્ઞાન જે સુણ્યું દેખ્યું તે શ્રદ્ધ્યું મહી ભેળા વિરાગે દ્વેષ મમત્વ મિથ્યા તત્વે વધ્યું અસંગી આત્મને સંગતિ મળી જેવી તે મુજબ દ્રવ્ય કરમ રસ જેવા દ્રગ ચશ્મે તે મુજબ ઉકલે દ્રશ્ય જ્યાં શૈતાની પ્રમુખ તત્વે ત્યાં ઉકળે રાત દાડો જણ જ્યાં મૂળ ભગવાન છે પ્રભુત્વે ત્યાં ઠરતા માનવીય સંબંધ ચડાવે મૂર્છા કાયાને ચિકાશો બાંધ્યા હંકારે કુસંગી પાશ અડિયાથી બળેલો આગ સંભાળે અને તે માય સ્ત્રી પુરુષ બે વચ્ચે આંખ જો ખેંચાય ઘણા રોગોની જન્મભૂમિ જ્યાં કાયા વિષયે આકર્ષાય નથી સંસાર પણ અડતો અડે છે અજ્ઞતાની ભૂલ થઈ ગુસ્તાખિયમથી પણ પરશ છે વાસનાનું મૂળ જગતના ભોગ ઉપભોગે અજાગૃતિથી પેશે કુસંગ પ્રસંગો લપટાવી પાડે ભયંકર રોગ છે વિસંગ જગત પરમાણુનું વિજ્ઞાન જે કલ્પો તેવા યોગ બને ઉપર કોમ્પ્યુટરે કારણ જે નોંધ્યા કાર્ય નીકળશે સનાતન સ્થાયી વસ્તુની બનેલી છે સ્વયં કુદરત અવસ્થા સર્વે અસ્થાયી હિસાબી તાવડા ચહુગત ચતુર્ગત તાવડે શેકાય રહે જ્યાં મુક્તિની ઈચ્છા નિશેષે જ્ઞાની કૃપા બળ ઉડાવે ભ્રાંતિના ભૂખ
કા જગતથી છૂટવા માટે ખપે છે જ્ઞાનીને સત્સંગ વિકલ્પી માન્યતા કાઢી ભૂલો ભાંગે છે તે ભગવંત સનાતન વસ્તુ બે મળતા ગ્રહેય વસ્તુઓ પર ભાવ વિકલ્પી માન્યતા કાઢી ભૂલો ભાંગે છે તે ભગવાન ભૂલો ભાંગે છે તે ભગવાન ભૂલો ભાંગે છે તે ભગવાન. વિંધાઈ ગયા જેવાસ બની ગીતા બંસરી અમર સ્વર અમોક્ષ પાસ પ્રજ્ઞા રાધે સ્વયં હરી. ઉપલબ્ધિ મોક્ષદાન અક્રમિક સિદ્ધ શ્રી મિથ્યા તત્વે અપાદાન ઉપાદાન અરત્નાત્રી ત્યાગા ત્યાગ સહેજા સેજ સ્વભાવી મન મંજરી નાભિ પદ્મ સ્વપર તેજ પ્રભાવિક પંજરી. દિશાઓના વસ્ત્રો ધારી શુદ્ધ આત્મા દિગંબરી અવકાશે અન અવગાહક વ્યાપ્ત આ નીલાંબરી 14 ભુવન જાણે જોઈ સ્વસમયની ઘુમ્મરી અલખ મલક સંગના સોય અગમ સ્વરા કિન્નરી. પૂર્ણ અવતાર પ્રગટ આત્મજ્ઞાન ઐશ્વરી હૃદય વાણી આપ્ત પુરુષ નિશંકે નિર્ખતરી 14 ભુવનેશ્વર નાથ ગુપ્ત તત્વ ખોલતરી નિજ સ્વરૂપ અસંગ રંગે મુક્તિ હોરી ખેલતરી. સત્ય છાંટે જગત માયા પ્રતિષ્ઠા પાણીમાં વહી મૂળ જ્ઞાન ગંગામહી નિર્બોજ કાયા થઈ બુદ્ધિ બેન સાસરે ગઈ નિશ્ચિંત અબુધ પૂર્ણા કાળ કર્મ અડે નહીં વૃત્તિએ નિર્માલ્ય શુરા. લાગે તેને લાગે છે જ સ્વયં લગ્ની નિર્વાણી મુક્તિ ધૂન સહજ સ્વરૂપ જ્ઞાની ચરણ મોક્ષાધારી સમજ નિસર્ગમ છેડે અંતકરણ કજરી શુદ્ધ ચિત્ત નુપુર બાંધે કથે કલી પદ્મ તુહી.
परम ज्योति स्वरूप न्याड़ी अमन थन गनाटरी तृप्तानंद परमानंद निर्वरण जनाटरी चार गति दिशा नाची निरखी दशा ज्ञान रवि ब्रह्मांडी मूल सिद्ध में वासी प्रत्यक्ष स्वानुभवी आत्मा प्रतिष्ठित जिहा बाजे घंटा खंजरी गान तंबुर स्व संवेदा झंकार वे हुई हुई गान तंबुर स्व संवेदा झंकार वे हुई हुई